બોલો સદગુરુદેવ કી જય. આપણે કોઈ પણ કાર્યનો આદર કરીએ એ કાર્યની પછવાડે હેતુ રૂપે કંઈક કારણ છુપાયેલું હોય છે ને. દરેક કાર્યોની પછવાડે હેતુ રૂપે કારણ છુપાયેલું હોય. તો કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ વ્રતો કરે, નિયમો ઉપાસનાઓ કરે, દરેકની પછવાડે હેતુ રૂપે નિજ આત્મ સ્વરૂપના લાભનું કારણ છે. સ્વરૂપ દર્શનનું કારણ છે. એને માટે નાની મોટી બધી ઉપાસનાઓ છે. તો આત્મસિદ્ધિને માટે, આત્મ સ્વરૂપના લાભને માટે લક્ષ્યની અંદર જેટલી મનની દ્રઢતા હોય એટલી સિદ્ધિની સફળતા થાય છે. વ્યવહારિક કાર્યની અંદર એટલે લૌકિક કાર્યની અંદર કે અલૌકિક કાર્યની અંદર બેયની અંદર જેટલી મનની દ્રઢતા હોય એટલી તમે સફળતા કરી શકો. વિદ્યાર્થી ભણતો હોય એનું વાંચનમાં જો વાંચવામાં મનની દ્રઢતા ન હોય તો એ અભ્યાસની અંદર આગળ પ્રગતિ ન કરી શકે. 2-5 મિનિટ વાંચે ત્યાં ઊભો થઈને લટાર મારે, વળી એનો બાપો ભાળી જાય કે બેસ ને ભાઈ વાંચ ને, તો કંઈક બાનું કાઢે કે આ લેવા ગયો તો તે લેવા ગયો તો. એની વાંચવામાં મનની દ્રઢતા નથી. એમ વ્યવહારિક કાર્યની અંદર પણ મનની દ્રઢતા ન હોય એને લઈને સફળતા મેળવી શકતા નથી ઘણાય. 2 મહિને ધંધા બદલાવતા હોય. ભાઈ શું કરો? હમણાં આપણે ઓફિસમાં જઈએ છે, સારું, કેટલો પગાર? 15,000 આપે, બહુ સારું, બહુ સારું. 2 મહિના પછી પૂછો, જાઓ છો ને ઓફિસે, પગાર કઈ વધ્યો? ના, હમણાં આપણે એમ્બ્રોઇડરીમાં જાય છે. સારું, લ્યો. 2 મશીનમાં ભાગીદારી રાખી છે. જ્યાં એમાં 2 મહિના થાય ને પૂછો કેમ ભાઈ એમાં એમ્બ્રોઇડરીમાં સફળતા મળી ગઈ, ફાવી ગયું ને? ના, હમણાં બાંધકામનું ચાલુ કર્યું. સારું, લ્યો. સારા બિલ્ડર છે ને આપને સાથ આપે, સારું, તો એમાંય કંઈ વાંધો નહીં, કરો. 6 મહિને મળવાનું થાય ને પૂછો કેમ ભાઈ બાંધકામમાં ફાવટ આવી ગઈ ને? ના, હમણાં આપણે ભેંસું તબેલો કર્યો ને. તે આવા ક્યાંય મંગાળે મહી સડવા દે. મનની દ્રઢતા વગર લૌકિક કાર્ય સફળ થતું નથી. તો મનની દ્રઢતા વગર અવલૌકિક કાર્ય આત્મસિદ્ધિ કેવી રીતે થાય? મનને દ્રઢ કરવાને માટે સત્સંગ છે. સત્સંગ છે એ મનને દ્રઢ કરવા માટે છે. અને અનુભવી મહાપુરુષોના સત્સંગની અસર મન ઉપર થાય છે અને મનને દ્રઢ કરાવે છે.
અને એક એક આપણે કોઈ દી વિચાર્યું નહીં હોય. મહાપુરુષોના સત્સંગના એક એક શબ્દની મહાન કિંમત છે. એક શબ્દ તમને મોટા આવરણમાંથી બચાવે છે. એવો સત્સંગનો મહિમા કહેવામાં અને ગાવામાં આવ્યો છે. એક બાબાને 4 દીકરા ને ચારેય ચોરીનો જ ધંધો કરે, બીજું કઈ આવડે નહીં. બાબો મરવા પીડ્યા. છેલ્લી ઘડી પણ પ્રાણ કોઈ વાતે જાય નહીં. તૃષ્ણાના જીવ હોય ને એને કોઈ વાતે પ્રાણ જાય નહીં. છોકરાએ કીધું કે બાપા કાંઈ આશા રહી જાય છે તો કયો, પણ હવે તમારા જીવની સદગતિ કરો. કંઈ આશા રહી જતી હોય તો કયો, પણ તમારા જીવની સદગતિ કરો. કે હા, એક ઈચ્છા છે. કે શું? કે તમને ગમે એટલી મુશ્કેલી પડે પણ કોઈ દિવસ તમારા કાને કથા કે સત્સંગનો એક શબ્દ નહીં પડવા દેતા એનું મને જો પાણી આપો તો મારો જીવ જાય. એટલે છોકરાએ જ્યારે વિચાર કર્યો, ખરો આપણી લાઈનમાં આ તો કઈ આવતું નથી. કથા કે સત્સંગ કે ચોરી કરવી એમાં આપણી લાઈનમાં આ તો કઈ આવતું નથી ને એની આપણે કઈ જરૂર નથી ને એનું પાણી દેવામાં આપને કોઈ હરકત નહીં. કે બાપા પાણી આપીએ છીએ, કોઈ દી અમે કથાનો કે સત્સંગનો એક શબ્દ કાને પડવા નહીં દઈ. બાબાને ખબર હતી કે આને સોરી સિવાય કાંઈ આવડતું નથી ને જો કથામાં સત્સંગમાં જાહે તો સોરી નહીં કરે ને સોરી નહીં કરે તો આ ભૂખે મરશે. કેટલા વડીલો હારા વિચાર ના કહેવાય હે. તોભા મા બાપ આવા કોઈને ન મળજો હે, આવા કોઈને ન મળજો હે. હવે કૂવો જ ખારા પાણીનો હોય, એ કુંડીમાં કઈ મીઠું પાણી આવે? હવે માત પિતાના સંસ્કારો ખરાબ હોય એના બાળકોની અંદર હારા સંસ્કારની વાટ જોવાની નહીં જોવાની. પાણી મેલ્યું અને પાણી મેલતાની સાથે ખરેખર બાબાનો જીવ ઉઈ ગયો, સંતોષ પામી ગયો, સંતોષ પામી ગયો. અને નરસિંહ મહેતાનો બાપ નરસૈયો કીર્તન કરવા માંડ્યો તો એ સંતોષ પામ્યો અને ત્યારે એનો પ્રાણ છૂટી ગયો. જુઓ, ભક્તિ માર્ગના પથિકો, ભક્તિ માર્ગે ખેડાણ કરનારા, જેના ઉપર મહાપુરુષ સદગુરુ સંતની છાયા પડી છે, એવા માતા પિતા પોતાના બાળકોને કેવી દેન દેતા જાય છે, કેવું દાન દેતા જાય છે, કેવું એનું કલ્યાણ ઈચ્છતા જાય છે. આવા મા બાપને ધન્ય છે. બાબાના પ્રાણ છૂટી ગયા. કારજ બારજ કર્યું સારી રીતે. કારજમાં ખરસય થાય ને. થોડાક દી થયા નહીં, બધું કામકાજ પતાવ્યું. ત્યારે છોકરાએ વિચાર કર્યો કે હમણાં ખર્ચે આવું ખૂટી ગઈ છે તો શું કરશું? કે હમણાં એક મોટો હાથ માર લઈ એટલે પછી હમણાં ઉપાધિ નહીં, બાબાના કારજના ભરાઈ જાય ને બધું સારી રીતે થઈ જાય. એવો નિર્ણય લઈને રાજાની તેજુરી તોડી રાજાના ગઢની અંદર ચોરી કરી. સવારે રાજાને ખબર પડી કે પાકી બબે થરી ચોકી અને મારી તેજુરી જે સોર છોડી જાય, તોડી જાય, એ પ્રજાનું તો હું રહેવા દઈએ.
પોલીસ ખાતાને કે જ્યાં સુધી આ સોર ન પકડાય ત્યાં સુધી તમારા પગાર બંધ છે. તે પોલીસ ખાતાને પકડવું એટલે જરાય વાર નહીં હો. પોલીસ ખાતાને કારણ કે નકર આખું આડા કાન કરતા હોય. બાકી એને ખબર જ હોય, એની પાસે પગેરાની જાણ જ હોય, ક્યાંથી ક્યાં ક્યાંથી કેમ એની બધી ખબર હોય. હું ઘણી વાર કહું છું કે આજથી કંઈક 15 કે 17 વર્ષ પહેલા અમારે ઘેરેથી અમારું મોટરસાઇકલ ચોરી ગયા. એની અમે પોલીસ ખાતામાં જેતપુર ફરિયાદ કરી. એટલે એવડો એ સ્ટેશનમાં જે પોલીસ વાળો હતો એ કે મોટરસાઇકલ તમારું જડશે પણ વાહેલું 4 વ્હીલ છે ને શું કે 5 વ્હીલ કહેવાય, શું કહેવાય એ નહીં હોય. હવે કેમ જાણે ત્રિકાળ ધ્યાની હોય, એ જાણે કેમ ત્રિકાળ ધ્યાની હોય કે વાહેલું વ્હીલ નહીં હોય, જઈ જડશે ને તે સારું ભાઈ, એટલું જડે તો ઘણું. ખરેખર અમારા ગામની સીમમાંથી જ જડ્યું પણ વાહેલું વ્હીલ નહોતું લ્યો. એટલે પોલીસ ખાતાને પકડતા વાર નહીં. બધું પોલીસ ખાતું સીઆઈડી ખાતું કામે લાગી ગયું. જે સોરવાડતીમાં એક માતાજીનું મંદિર, સીઆઈડીને ખબર કે આમાંથી જો કોઈ ચોરી કરવાઈ ગયું હોય છે અને હલ્લો પાક્યો છે એટલે સવારે જરૂર માતાજીને પગે લાગવા આવશે. એટલે માતાજીનું રૂપ ધરી, બનાવટી હાથ કરી, બનાવટી જીભ કરી, માથે હળગતી સગડી લઈ અને વેલો મંદિરમાં ઘરી ગયો. એટલે આવડા ખરે ચારેય સોર જે તેજુરી તોડીને માલ કાઢ્યો તો એ જંગલમાં દાટી આવી અને વહેલા માતાજીને પગે લાગવા ગયા. દરવાજો ખોલ્યો ત્યાં તો માતાજી ભાઈ મૂર્તિ વાહેથી સાક્ષાત ઊભા થયા. આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ, આજે તમને કેટલો માલ અપાયો. હા માતાજી, કામ થઈ ગયું છે. મેં તમારા કુળમાં કોઈને પ્રગટ દર્શન નથી આપ્યા. આજે તમારી ઉપર હું ઘણી પ્રસન્ન છું કારણ કે તમે ઝાઝો માલ આજ ચોરી આવ્યા છો. એટલે હું તમારા ઉપર બહુ પ્રસન્ન છું. મારા પહેલા જલ્દી નિવેદ કરો, હમણાં કેદુની હું ભૂખી છું. માતાજી તમે કહો એટલા નિવેદ કરશું પણ બેદી કાંઈક વાત થારે પડવા દ્યો, પછી તમે કેવો એવડા નિવેદ કરશું કારણ કે તમે તમારી દયાથી બહુ ઝાઝો માલ આઈ થયો છે. અરે હું સાક્ષાત આવી છું, રાજાના બાપનું ગજું છે, તમને કોઈ રોકી શકે? આંધળા કરી દઉં, કોઈ તમને નો ભાળે. જાઓ થોડા દીએ જ્યાં નાઈટો અહીંયાથી માલ કાઢી આવો અને વેચી અને મારા આજ ને આજ નિવેદ કરો. ઓલા કે હવે સાક્ષાત માજાથી આવ્યા ને આપણે કોનાથી ડરવું, હવે શું બીક રાખવી, હાલો જલ્દી આપણે માલ કાઢી આવી. ચારેય જણા માલ કાઢવા તૈયાર થયા. માતાજી કે તમે જાઓ તા હું મારા ભક્તોના બેકના કામ કરતી આવું. એમ કરીને માતાજી નીકળ્યા મંદિરની બહાર ને આવડા જાતા હતા. પણ જ્યારે ચોરી કરવા ગયા હતા ને ત્યારે ત્રણેય જણા બારોબાર ગામમાંથી માલ લઈને નીકળી ગયા અને એક જણો નગર ચર્ચા જોવાને માટે ગામમાં હાલેલો. ગામના ચોરે કથા થાય અને આને બાપાનું વચન યાદ આવ્યું. બાપાએ ના પાડી કે ગમે એમ થાય તો એ કથા કે સત્સંગનો શબ્દ કાને પડવા દેવો નહીં. પણ હવે શું થાય? એટલે જોરથી કાનમાં આંગળીઓ નાખી દીધી અને ધીરે ધીરે આયલો અંધારામાં. તે અંધારામાં બજારમાં કંઈક કાશ પડેલો પગમાં એવો વાગી ગયો કે કાઢ્યા વિના એક ડગલું ભરાય નહીં. આંગળી કાઢી અને કાશ કાઢવા ગયો, એમાં કથાનો એક શબ્દ સંભળાઈ ગયો કે દેવને પડસાયો ન હોય. એક શબ્દ સંભળાઈ ગયો. જોરથી પાછી આંગળી નાખી દીધી. તઈ તો એને બહુ રંજ થયો કે બાપાનું વચન ભંગ થયું. એને ના પાડી હતી કે એક શબ્દ સાંભળતા નહીં. પણ આપણે સાઈન ક્યાં સાંભળ્યો છે? તો પરાયણે સંભળાઈ ગયો છે ને. આ શબ્દ સંભળાઈ ગયેલો દેવને પડસાયો ન હોય. એટલે માતાજી બારા નીકળ્યા અને સૂરજ ઉગવાની તૈયારી ઉગી ગયો છે.
માતાજીનો પડસાયો પડે એ ઓલું કથા સાંભળવા ઓલા ત્યાંથી નગર સરસા જોવા નીકળ્યો તેણે જોયું કે આરું કથામાં એવું આવ્યું હતું કે દેવને પડસાયો ન હોય ને આને પડે છે. દેવને પડસાયો ન હોય ને આને પડે છે, માટે આ દેવ ન હોય. ઓલાને કે ઉભા રહ્યો, મને આમાં ગપ લાગે છે. ઓલા સીઆઈડી એ વિચાર્યું કે આહારો કઈક જાણકાર લાગે છે. એને ઉતાવળા પગલા ભર્યા કે આ માતાજી બાતાજી નથી, આને પડસાયો પડે છે. વખતે સીઆઈડી નો માણસ હોય, અરે બોઇલમાં હારા માતાજી આપણું ધનોત પનોત કાઢ નાખે, બલ કાઢ નાખે. અને એને આવી ગઈ હિંમત, જોરથી જે દીધી ધોલમાં સગડી પડી ગઈ, બનાવટી જીભ પડી ગઈ, બનાવટી હાથ ખરી ગયા કે આને નાખો પાછો મંદિરમાં, નકર આપને મરવી નાખશે, ફાંસીને સજા દેવરાવશે. આ સીઆઈડી નો માણસ છે. ઓલા ત્રણેય કહેલા તને કેમ આ હિંમત આલીને આવું જ્ઞાન ક્યાંથી થઈ ગયું? કે હું નગર ચર્ચા જોવા નીકળ્યો ત્યારે સોરે કથા હાલતી હતી. કથામાં આવો એક શબ્દ આ રીતે મારાથી સંભળાઈ ગયો કે દેવને પડસાયો ન હોય, અને આને પડતો હતો. ઓલા કે આ એક શબ્દએ અત્યારે આપણો ઉગારો કરી દીધો, નકર શ્યારઈને હવારે ફાંસીની સજા જ પડે ને. તો એક શબ્દથી આવડો ઉગારો થયો ને કાયમ સાંભળતા હોય તો આપણા ભાભાઈએ ના હું કામ પાડી? ત્યારે એ વિચાર કર્યો કે આપને બીજો ધંધો નથી આવડતો ને એટલે ના પાડ્યો હોય, બાકી કરાય તો સત્સંગ, અને આ ધંધો ન કરાય. ત્યારે જેના માલ કાઢી રાજાની પાસે હાજર થઈ ગયા કે અમે આપના ગુનેગાર સહી, અમે જ ચોરી કરી હતી, પણ આ રીતે એક કથાનો શબ્દ સાંભળતા અમારા જીવનમાં નિર્ણય થયો છે કે આજ પછી હવે ક્યારેય ચોરી ન કરવી. જે હાથેથી થાય એ મજૂરી કરીને અમારું ગુજરાન ચલાવશું, પણ આજથી અમારે અમારી હાથે જ ચોરીનો ધંધો મેલ દેવો છે. અને ચોરી કરી એ બદલ આપે જે દંડ કરવો એ કરો. તે રાજાએ ખુશ થઈ ગયો. રાજાએ ખુશ થઈ ગયો કે આવા ભયંકર ચોર પોતાની ઈચ્છાએ જ આ ધંધો મેલી દેતા હોય તો મારે એના વ્યવસાય માટે વિચારવું જોઈએ. રાજા કે તમે જો એવો નિર્ણય કર્યો હોય કે ચોરી નથી કરવી, તો હું એવો નિર્ણય કરું છું કે મારા રાજમાં તમને સારી એવી નોકરી અપાવું. એક શબ્દનો કેવડો લાભ! આવા મહાપુરુષોના અનુભવના શબ્દ એ મનને દ્રઢ બનાવે છે. ત્યાં કાંઈ મહાપુરુષોના શબ્દ ખાલી વાર્તાલાપ નથી ભાઈ. એ શબ્દ આત્માના અવાજ રૂપે છે, જે આપણા મનને દ્રઢ બનાવે છે. અને દ્રઢ મન જ નામ સ્મરણની અંદર લાગે છે. સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. સિદ્ધિનું સાધન એ છે કે ગુરુ વચનની અંદર મનની દ્રઢતા. સત્સંગ દ્વારા જ્યારે ગુરુ વચનનો, સદગુરુનો મહિમા મનથી સમજાય એટલે મન એની અંદર દ્રઢ થઈને રહે છે. સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મામાં સાધે એકતા ઓર નહીં ઉછાટ. દ્રઢ મન આત્મ સ્વરૂપની અંદર એકતાને સાધી શકે છે. તો તમે કહેશો કે આત્મ સ્વરૂપની અંદર મન દ્રઢતા સાધી શકે, પણ પેલા આત્મા કેને કેવો? એની આરે દ્રઢતા મનની કેમ સદાય? આત્માને ઓળખો, આત્માને ઓળખો, આત્માને ઓળખો, આત્માને ઓળખો. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મટે. બ્રહ્મણાને ભાંગ્યા વિના રે તારી 184 નહીં મટે. આવા ગાણા ઘણાય ગાવામાં આવ્યા,
પણ પેલા આપણે એ સમજવાનું છે કે આત્મા કેને કેવો અને એ આત્મ સ્વરૂપની આરે મનની દ્રઢતા કેમ થાય. તો આત્મા કેને કેવો, આ 99% સાધકોનો પ્રશ્ન છે. 99% સાધકોનો આ પ્રશ્ન છે કે આત્મા કેને કેવો. જ્યાં જોઈએ આત્મા એ પરમાત્મા છે ને આત્માને ઓળખો ને આત્માથી ઈશ્વર જુદો નથી. પણ પેલા આત્મા કેને કેવો, કેવું એનું રૂપ તો અનુભવી મહાપુરુષોએ પોતાના અનુભવની અંદર એ પ્રકાશ પાડીને આત્મા કેવો કેને કેવો એની યથાર્થ વાત અનુભવની અંદર કરી છે કે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા, શબ્દ સ્વરૂપી સોહમ આત્મા, શબ્દ સ્વરૂપને જ આત્મ સ્વરૂપ કહ્યું છે. આત્મ સ્વરૂપ એટલે કોઈ રૂપ નહીં ભાઈ. આત્મ સ્વરૂપ એટલે કોઈ રૂપ નહીં. તમે જેવા ભાવથી જે રૂપે ભજતા હો એવો વિલાસ આ આત્મ સ્વરૂપમાંથી થાય છે. એવો વિલાસ આત્મ સ્વરૂપ શબ્દ સ્વરૂપમાંથી એવો વિલાસ થાય છે. નરસિંહ મહેતાની હારમાળાની પરીક્ષા થઈ. હારમાળાની જેલમાં પૂર્યા જુનાગઢના બાદશાહે કે બધા લોકો વાતો કરે છે કે તમારા ગળામાં ભગવાન મોગરાની માળા નાખે છે, ફલાણું ઢીકડું, ડીંગ ડીંગ નહીં હાલે. હું જેલમાં પૂરું છું, જેલને તાળું લગાડું છું, ભગવાનના દામોદરના મંદિરને તાળું લગાડું છું. લોકો જોવે એમ તમારી ડોકમાં મોગરાની માળા ભગવાન નાખે તો તમે હાચા, નકર આ મેદાનની અંદર હવારે તમારો શિરછેદ કે આપ રાજા છો, જે કરો એ. બાકી માળા નાખે છે એ વાત સાચી છે, માળા નાખે છે એ વાત સાચી છે. તે આરાધ કરતા, કેદારાનો લલકાર કરતા, જેલ અને મંદિરના તાળા તૂટ્યા અને ભગવાન મોગરાની માળા લઈને નીકળ્યા. તો ઇતિહાસમાં એવું લખ્યું કે જે જોવા લોકો ભેળા થયા હતા, કોઈ ભાવથી અને કોઈ તમાશો જોવાને માટે ભેળા થયા હતા. શું થાય છે જોઈ તો ખરા. તો જે લોકો ભેળા થયા હતા અને ભેળા થયેલા લોકો જે પોતાના આરાધ્ય માન્યા હતા, કોઈ દેવીને માનતા હતા, કોઈ દેવને માનતા હતા, કોઈ રામને, કોઈ કૃષ્ણને, કોઈ બ્રહ્માને, કોઈ વિષ્ણુને, કોઈ શિવજી મહારાજને, કોઈ ગણપતિ મહારાજને, કોઈ હનુમાનજી મહારાજને, કોઈ રામદેવજી મહારાજને, ત્યાં જુદી જુદી દેવીઓ રૂપે જેને માનતા હતા, ભગવાન મંદિરમાંથી નીકળ્યા અને જે રૂપે ભજતા હતા એને એ રૂપે દેખાણા. બધાને એક રૂપે નથી દેખાણા, જે રૂપે ભજતા હતા એ રૂપે દેખાણા. અને આની સાક્ષી ગીતાજીની અંદર ભગવાને આપી છે કે અર્જુન, જિજ્ઞાસુ જે જ ભાવથી ભજે, જે રૂપે ભજે એ રૂપે ફળ આપનાર હું જ છું. એ જ રૂપે મારો જ વિલાસ થઈ અને એને ફળ મળે છે. મારા આત્મ સ્વરૂપમાંથી વિલાસ થાય છે. ફળ ઈશાએ ભજે દેવોને સ્વર્ગની વસ્તુ લેવી, તે દેવ રૂપે હું જ બનીને આપું છું એને વસ્તુ તેવી. સર્વદેવમાં દેવ હું છું, દેવીમાં પણ દેવી, ઈશિત ફળ હું આપું છું. પ્રભુ વાત કહે છે ગીતાજીની અંદર એવી. બધા મારા આત્મ સ્વરૂપના વિશેષણ છે. એટલે આત્માનું કોઈ રૂપ નથી. શબ્દ બ્રહ્મ રૂપે આત્મા, આપણો જેવો ભાવ એ પ્રમાણે એ સ્વરૂપમાંથી વિલાસ થાય છે.
ઈ મનકા માનેલા મેરામ નજરે તરે ઈ મૂર્તિ કા કર લેજે દીદારો. બાકી અવર ઈર્ષા મેલી દેજે મનથી, નૃતે સુરતે નિર્ધાર્યું દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે કરી લેજે ભજન સદગુરુનું પ્યારું. હે મનવા હજી માન કહ્યું તું મારું. એટલે આત્મા એટલે સોહમ બ્રહ્મ રૂપે દરેકના પ્રાણની અંદર એનો રણકાર ઉઠી રહ્યો છે. એની અંદર મનની દ્રઢતા કરવી છે. તો જ્યારે આ ગુરુ વચનનો મહિમા સમજાય, એની આરે દ્રઢતા કરતા શું લાભ થાય, એ જ્યારે સત્સંગ દ્વારા મનને સમજવામાં આવે, મહિમા સમજાય. જોવો, જેને જેને મહિમા સમજાણો છે એ આ પ્રવૃત્તિમય યુગની અંદર પોતાના કિંમતી કામના સમયોને સત્સંગ અર્થે, સંતની સેવા અર્થે ફાળામાં બક્ષિસ કરે છે કે આ તો આપણા જીવનના કલ્યાણ માટે છે ને. આ જેને મહિમા સમજાણો એને, જેને નથી મહિમા સમજાણો એ કદાચ સુરતમાં આકાશમાંથી અધરો અધર વિષ્ણુ રૂપે ઉતરીને સત્સંગ કરે નહીં તો જેને મહિમા નથી સમજાણો એ ડોકુઈ નો કાઢે, એ ડોકુઈ નો કાઢે. આકાશમાંથી ઉતરે ને વિષ્ણુ સાક્ષાત, તોય જેને મહિમા નથી સમજાણો એ ત્યાં ડોકુઈ નો કાઢે, ન કાઢે. આ તો જેને મહિમા સમજાણો છે તો સત્સંગ દ્વારા મનની દ્રઢતા થાય છે. દ્રઢ મન આત્મા માય સાધે એકતા, પછી ઓર નહીં ઉછાટ. જે મન આત્મ સ્વરૂપ શબ્દ બ્રહ્મ સ્વરૂપની સાથે એકતા સાધે છે એ મનની સંચળતા રહેતી નથી. કારણ કે પોતાનું મૂળ મુકામ ઘર જડી ગયું. મન ખરાબ નથી હો ભાઈ. આપણે કદાચ મનના ખોટા રોદડા રોતા હોય, મન તો એક જ્યોતિ છે. જેમ એક દીવાની જ્યોતિ બળતી હોય, એ જ્યોતિ ઉપર તમે લીલા રંગની હાંડી ઢાંકો તો લીલો પ્રકાશ પાડે, લાલ રંગની હાંડી ઢાંકો તો લાલ પ્રકાશ પાડે, પીળા રંગની હાંડી ઢાંકો તો પીળો પ્રકાશ પાડે, વાદળી રંગની હાંડી ઢાંકો તો વાદળી પ્રકાશ પાડે, અને કુંડું ઢાંકો તો અંધારું થાય. મન તો દીપક રૂપ છે, એના ઉપર આપણે કેવી હાંડી ઢાંકીએ છીએ એવો પ્રકાશ મન પાડે છે. મનને જો સજનના સંગે રખીએ, સદગુરુના સંગે રખીએ તો સારો પ્રકાશ પાડે. એ અજ્ઞાનીના સંગે રાખીએ તો એ કુંડું ઢાંક્યું તો અંધકાર થઈ જાય. મન ખરાબ નથી, મન જો જ્યોતિ રૂપે છે અને મનની ખોઈ જઈ હાચીશ, પણ મનને જે જોઈ છે આપણે આપતા નથી એટલે સ્થિર થતું નથી. એટલે મન સ્થિર થતું નથી. મનનો મર્મ પીછાણે સતુર નર કોઈ, મનનો મર્મ પીછાણે ઠીક સમજીને આને રેખ રાખે કોઈ ઠેકાણે. કોઈ સદગુરુના ચરણે જઈને સમજણ સમજી અને જ્યાં રાખવા જેવું છે એ ઠેકાણે રાખે તો જરૂર મન સ્થિર થાય છે, સ્થિર થાય છે. ઠીક સમજીને રાખે ઠેકાણે, સતુર નર કોઈ મનનો મર્મ પીછાણે. તો એવું દ્રઢ મન આત્મામાં સાધે એકતા ઓર નહીં ઉછાટ. દ્રઢ થયેલું મન આ નિશાન ઉપર આવે એટલે બધી સંસળતાને મટાડી દે છે, સ્થિર થઈ જાય છે, શાંત થઈ જાય છે. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી પર થાય, કેવળ બને ચૈતન વિલાસી તો મન સ્વસ્થ બની જાય એ જ સહજતા. ઘાટ રંગ રૂપ પદાર્થનો ભાવ જો મનથી દૂર થાય, કેવળ બને ચૈતન વિલાસી. પણ ઘાટ રંગ રૂપની અંદર મન રોકાઈ રહ્યું છે.
પંચ વિષયનો સઘળો પસારો એ ઉપર મન દોડે, સોટમ સહજ સ્વરૂપ વિચારે તો એ જ મન બધી અવિદ્યાને છોડે, ચતુર નર કોઈ આવો મનનો મર્મ પીછાણે. પંચ વિષયનો આ સઘળો પસારો, એના ઉપર રાત ને દિવસ મન દોડધામ કરી રહ્યું છે. પણ પંચ વિષયના સ્વાદ કરતા અધિક શ્વાસ સોહમ પદનો છે ભાઈ. પંચ વિષયના સ્વાદ કરતા અધિક સ્વાદ સોહમ પદનો છે. એકવાર એને જો આ શાખવામાં આવી જાય પછી ઓલો સ્વાદ તુષ લાગે એટલે પછી એમાં ન વળગે. મનને વિષયોમાંથી પાછું વાળવું હોય તો વિષયથી અધિક જે કંઈ સ્વાદવાળી વસ્તુ હોય એ એને આપવી જોઈએ. તમે મંડો ને બિસ્ટોલ પીવા એટલે હીરાલાલ તમને મોળી લાગે. એમાં તાજ પીઓ એટલે બિસ્ટોલ નો ફાવે. પછી સલમ પીઓ એટલે તાજ નો ફાવે. પછી એથી ઊંચું છે પણ એ નથી કેવું. એમાં આધુનિક જમાનામાં તો હવે ઓલા કાંઈક ડ્રગ ને કરે, મને હારું આ નામ ન આવડે. એ આમ જરીક હળી ભરીને જીભમાંથી મેલવાનું હોય પણ એ બંધાણ થઈ ગયું પછી બીજા એકય સેટિંગ ન આવે. એમ મનને વિષય કરતા અધિક સ્વાદવાળી વસ્તુ જો આપીએ તો ઓલા સ્વાદને છોડે, તો સર્વથી અધિક સ્વાદવાળી વસ્તુ હોય તો આપણી સાદી ભાષામાં સોહમ પદ છે. સર્વથી એનાથી સારો સ્વાદ બીજો દુનિયાભરની અંદર ન હોઈ શકે ભાઈ. એનાથી વધારે સારો સ્વાદ દુનિયાભરની અંદર ન હોઈ શકે. ને બીજું કહો કે બધા રસો ને બધા સ્વાદો એમાંથી જ પ્રગટ થયેલા છે. હવે આવા અનેક રસો જેમાંથી પ્રગટ થયા એ મૂળ વસ્તુનો સ્વાદ કેવડો હોય? મૂળ વસ્તુનો સ્વાદ કેવડો હોય? અમે પણ બંગલામાં આરસ નાખ્યો છે, આમ ઉનાળામાં ઠંડુ રહ્યો. હવે આરસ જેમાંથી બન્યો એની ઠંડક, આરસ જેમાંથી બન્યો એની ઠંડક તો મહાપુરુષોએ આ વિજ્ઞાન ગોત્યું છે. બાકી મનને વિષયમાંથી વાળવા બળ ગમે એટલું કરો ને એમ સેટિંગ નથી આવે. એમ એને એનાથી સારો સ્વાદ સખાડો, જેમાં વળગ્યું છે એનાથી વિશેષ સારો સ્વાદ સખાડો એટલે એની મેળાએ જ ઓલા સ્વાદને છોડી દેશે. તો સર્વથી સારો સ્વાદ આ સોહમ પદ છે. ધીમે 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 એ મનને સ્વાદ સખાડી દેવામાં આવે. સખાડવામાં થોડી મુશ્કેલી ઊભી થાય, દાખલો પડે, અભ્યાસ કરવો પડે. કારણ કે મને ક્યારેય આ સાખ્યું જ નથી અને ઓલા બધા વિષયો સાખ્યા છે એટલે દોડી દોડીને એમાં જવાનું છે. તમે વાળો તો એમાં જવાનું છે અને અભ્યાસી માણસને કંટાળો એમાં જ આવે છે. અભ્યાસી માણસને, અભ્યાસી સાધકને કંટાળો એમાં જ આવે છે. કારણ કે આનું વિષયોનું વ્યસન એટલું મનને થઈ ગયું અને એમ થઈ ગયું છે કે આથી હારું કાંઈ હોય જ નહીં. આથી હારું કાંઈ હોય જ નહીં. જેમ આપણે ભમરા અને ગીંગાનું દ્રષ્ટાંત કહીએ છીએ. ભમરે કીધું, ગીંગા તું તો આ છેલ્લી વસ્તુ વિષ્ટાને સૂથે છે. આ સ્વાદ ને આ સુગંધમાં કાંઈ નથી. મારા ભેળો બગીચામાં હાલ, જોઈ લે પુષ્પો ખીલાશે ને એની સુગંધીન એનો સ્વાદ ને. કે ભાઈ આથી હારું હોય જ નહીં હોય.
એ પણ આ કાંઈ નથી. નહીં 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 નહીં, આથી હારું વધારે ક્યાંય મને લાગે દુનિયામાં ન હોય. દારૂડિયાને દારૂખાના સિવાય દુનિયામાં કાંઈ સારું જ ન હોય. જુગારિયાને જુગારના હડા સિવાય કાંઈ સારું ન હોય. ભૂંડણાને કદડાના ખાડા સિવાય કાંઈ સારું ન હોય. ભૂંડણાને ખાદડામાંથી બારું કાઢીને લ્યો બંગલામાં બેહારજો, જો એને સેટિંગ આવે તો કહીજો, મૂંઝાઈ જાય બિચારું. અહીં ક્યાં આવ્યા? કે પણ એકવાર મારી હારે આવેલ, બહુ સમજાવીને ગીંગાને ભમરો બગીચાની અંદર લઈ ગયો. ભમરે ગીંગાને ભેરું કીધો, લઈ ગયો બગીચાની માય. પુષ્પ પુષ્પ ઉપર ફેરવો તોય ગીંગાને બીજી નો આવે વાસ. ભમરે ગીંગાને ભેરું કીધો, બતાવ્યો સુગંધી બાગ. પુષ્પ પુષ્પ ઉપર ફેરવો તોય ગીંગાને આવી નહીં બીજી વાસ. કે જોઈ લે ભાઈ, આ ગુલાબનું ખીલું, જો આની સુગંધ, જો આને મીઠાશ. ગીંગો બેઠો ગુલાબના ફૂલ ઉપર. હું તને પહેલેથી જ કહેતો હતો, આમાંય મારી જ ગંધ આવે. બધા એ જ હોય, એ જ હોય. એટલે ગુલાબમાં તને તારી સુગંધ, આ એ જ. એટલે ભમરોય સગર ખાઈ ગયો, ખરે ગુલાબમાં આની ગંધ. પછી મોગરા ઉપર બેહાર્યો, જોઈ લે આની સુગંધ. બસ આમાં મારી જ, એટલે આમાંય તારી સુગંધ આવે છે. હા, એ જ હું તને પહેલેથી કહેતો, બધે એ જ છે. અહીંયા હવે ભગત ભગત કોઈ રહ્યું નથી. તું ગીંગો છો ગાંડળ. ચંપા ઉપર, ચમેલી ઉપર, રાત રાણી ઉપર બધે ફેરવી ફેરવીને ઠાક્યો, પણ બીજી ગંધ નો આવે, નો આવે. એટલે ભમરો વિચારમાં પડી ગયો, ખારું બહુ કહેવાય. આવા ગીંગા જ્ઞાનીને આટીએ ચડાવી દો, સમજીને સંગ કરજો. ગીંગા છે ને જ્ઞાનીને આટીએ ચડાવી દે, સમજીને સંગ કરવો ભાઈ. બસ કેતા નહીં, કીધું નહીં, સમજીને સંગ કરવો, નકર આટીએ ચડાવી દે. એક ગીંગો નો સુધરે તો કાંઈ નહીં, પણ તમારી બગાડતા નહીં. નો એક ગીંગો સુધરે તો કાંઈ નહીં. એ પાછો ગિનાની આટીએ ચડાવી દે. ઉપલી ડાળે ગીંગાને બેહારીને ભમરો નીચે બેઠો અને એના નાકમાં જોયું. ઊંડાણથી જેનો સંગ કરીએ ને એની પ્રકૃતિ હરખી જોવી ભાઈ. ઉપરનો આભાસ જોઈને ક્યારેય નહીં અંજાવું, એની પ્રકૃતિને બરાબર જોવી. વર્તીને જોઈને વસ્તુ ઓરીએ, જોઈ જોઈને સંગતું કીજીએ. નાકમાં જોયું, બે નાકમાં એક એક ગોળી ચડાવેલી. અરે રે તારું ભૂંડું થાય. અહીંયા આ ગોળી ભેળી લઈને આવ્યો, તને બીજી ગંધ ક્યાંથી આવે? જેની પ્રકૃતિની અંદર વિષયરૂપી વિષ્ટાની ગોળી ભરાઈ ગઈ છે. આ ગોળી દુર્યોધનને ભરાણી હતી ને, કૃષ્ણ જેવા પુષ્પની સુગંધ એને ન આવી ભાઈ. આ ગોળી દુર્યોધનને ભરાણી હતી, કૃષ્ણ જેવા પુષ્પની સુગંધ એને ન આવી. વિદુર કોઈ સામાન્ય પુષ્પ નહોતું, ઉદ્ધવજી કોઈ સામાન્ય પુષ્પ નહોતું, ભીષ્મ પિતા કોઈ સામાન્ય પુષ્પ નહોતું, દ્રોણ ગુરુ કોઈ સામાન્ય પુષ્પ નહોતું. પણ આ ગીંગાને એકેય ફૂલની ગંધ ન આવી. લ્યો, ન આવી. આ તો દ્રષ્ટાંત છે, ગીંગાનો તો દ્રષ્ટાંત છે. કૃષ્ણ જેવા ફૂલની ગંધ ન આવી.
જે ભમરાને દાય ચડીને ધોલમાં મારીને બે ગોળીઓ કાઢી નાખી અને જે ફૂલ ઉપર બેઠો તો ન્યા જ ગરકાવ થઈ ગયો. હવે અમુક સમયે અમુક ફૂલ બીડાઈ જાય, સૂર્ય હાથમાં એટલે ફૂલ બીડાઈ જાય. એ ગીંગાને ખબર નહીં, અંદર રહી ગયું. ભમરો ગોતે કા તો ફૂલ બીડાઈ ગયું, અંદર રહી ગયું. વિચાર્યું કે હવે આ પૂજારી ફૂલ હવારે તોડીને શિવને ચડાવશે અને પાછા ગંગાજીમાં પધરાવે એટલે એ ફૂલ પાછું ખીલે. એટલે ગંગાજીને કાંઠે ભમરો રહ્યો. શિવ ઉપર ચડાવેલા પુષ્પને બીજે દિવસે ગંગાજીમાં પધરાવ્યા, પુષ્પ ખીલ્યું. ત્યાં તો પુષ્પ ઉપર ગીંગો બેઠેલો. કેમ ભાઈ? અરે આપણું કામ થઈ ગયું, જે થાય તારી. શિવના મસ્તકે ચડી ગયો. નટાણે ગંગાજીમાં જો ધુબાકા મારું છું. એકવાર ગંધ આવી જાય ને તો કામ થઈ જાય એવું છે, કામ થઈ જાય એવું. તે બમરા સમાન સંતોની જે બોલો ગોળિયું કાઢી દે. સત્સંગમાં આપણે શું કામ જાય? ગોળિયું કાઢવા જઈએ છે. હે, ગોળીઓને કાઢવા હારું થઈ જાય છે. વિષય વાસનાની જે વૃત્તિમાં ભળાઈ ગઈ છે ને, અને ગોળી કાઢવાનું સાધન સત્સંગ જ છે ભાઈ, સત્સંગ છે. એટલે સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા, દ્રઢ મન આત્મામાં સાધે એકતા. જ્યારે વિષયથી અધિક સ્વાદવાળી આ વસ્તુની લિજ્જત આવે, ભમરાને તરત જ લિજ્જત આવી ગઈ કે અટાણું દિહારી આ સુગંધની ખબર નહોતી. આથી અધિક હવે કાંઈ નથી, આથી અધિક દુનિયામાં હવે કાંઈ નથી. તરત જ સ્થિર થઈ ગયો. દ્રઢ મન આત્મામાં સાધે એકતા. પછી ઓર નહીં ઉછાટ, પછી કોઈ પ્રકારનો ઉછાટ નહીં, કોઈ પ્રકારનો ઉછાટ નહીં. ક્યારે? કે આ લિજ્જતને મને જ્યારે પ્રાપ્ત કરી ત્યારે. લિજ્જત નથી મળતી ત્યાં સુધી મનની અંદર સંસળતા રહીએ છે. દ્રઢ મન આત્મામાં સાધે એકતા, ઓર નહીં ઉછાટ. ઘાટ રંગ પદાર્થ ભાવ જો મનથી દૂર થાય, કેવળ બને ચૈતન વિલાચી, તો મન સ્વસ્થ બની જાય. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવનો મનમાંથી મોહ છૂટી ગયો અને કેવળ ચૈતન વિલાસી બન્યું. ચૈતન વિલાસી એટલે જે અત્યારે આપણું મન ઘાટ રંગ રૂપ પદાર્થમાં લાગેલું છે, એ મન જો પ્રાણાત્મા રૂપી ચૈતનની અંદર સ્થિર થાય. મનને સ્થિર કરવાનું સાધન જ શ્વાસોશ્વાસનું ધ્યાન છે. મનને સ્થિર કરવાનું સાધન શ્વાસોશ્વાસનું ધ્યાન છે. ક્યારેક અભ્યાસે સડીને મનને એમાં રાખીએ એટલે આફેડી શાંતિ મંડશે મળવા. એટલે સમજવું જોઈએ કે ખરેખર શાંતિનું ઘર તો આવડું આ છે, શાંતિનું ઘર આવડું આ છે. બાકી ક્યાંય બાહિર વગડાઓમાં ફરે બીજા ત્રીજા સ્થાન ભેદ કરીએ, ક્યાંય જીવનની અંદર શાંતિ મળવાની નથી. શાંતિનો ગુણ જ બાપા આત્માનો છે. શાંતિ આત્માનો ગુણ છે. શાંતિ કોઈ પદાર્થનો ગુણ નથી. એ આપણી ભ્રમણા છે કે આ વસ્તુ મેળવી લઈને શાંતિ થાય, આ વસ્તુ મેળવી લઈએ અને શાંતિ થાય, આ વસ્તુ મેળવીને શાંતિ થાય. નહીં, કોઈ પદાર્થનો ગુણ શાંતિ નથી. શાંતિ આત્માનો ગુણ છે. પદાર્થ મેળવીને શાંતિ ન થાય, આત્મ સ્વરૂપના ધ્યાનથી શાંતિ થાય.
આત્મ સ્વરૂપના ધ્યાનથી શાંતિ થાય. પદાર્થ મેળવીને શાંતિ થતી હોય તો મેળવવા વાળાએ ઢગલા બંધ મેળવ્યા, છતાંય મનના ઉસાટ ક્યાં મટે છે? મનના ઉસાટ ક્યાં મટે છે? મનના વેગો ક્યાં મટે છે? સ્થિરતા ક્યાં આવી? નહીં, હમુનો વધારે જંજાળ વધ્યો, હમુનો વધારે જંજાળ વધ્યો, શાંતિ ગઈ. કેવળ બને ચૈતન વિલાસી. ચૈતન બ્રહ્મમાંથી શાંતિનું ઝરણું પ્રગટ થાય છે. ચૈતન બ્રહ્મમાંથી શાંતિનું ઝરણું પ્રગટ થાય છે. તો મન સ્વસ્થ બની જાય. એ જ સહજતા. સ્વસ્થ મન કેને કહેવાય? મનની શુદ્ધિ કેને કહેવાય? કે જે મન દરેક પદાર્થનો મોહ મૂકી અને હાદી ભાષામાં કહું તો બધોય મોહ મૂકીને ગુરુ વાલા લાગવા માંડ્યા એટલે માનવું કે આપણું મન સ્વસ્થ બની ગયું. હો વાતની એક વાત, હો વાતની એક વાત. સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં નવલેશ, સર્વકાળે સર્વ ભાવે રહે ગુરુ શરણમાં હંમેશ. જેને ગુરુવાલા લાગ્યા એને રાજવાલા ન લાગ્યા. બરાબર છે? ગુરુ દર્શન હાટુથી જ જીવને જોખમે રૂપાદે ગુરુનું દર્શન કરવા ગઈ હતી કે જીવના જોખમે ગઈ હતી. એને ગુરુ અંતરમાં વાલા કેટલાય છે એ કયો હાલો. એને અંતરમાં એનો ઠાકર, એનો સદગુરુ ભગવાન, એના દર્શનની એને કિંમત કેટલી છે એ કયો. કદાચ આપણે 1000 વાર રૂપાદેનું આખ્યાન સાંભળી લઈને ભાઈ જાણવાનું આ છે કે એને એના ગુરુ દર્શનનો મહિમા મનમાં કેટલો હોય છે. એમ કહું છું, એક નારી જાતિ કેટલો હશે. તો જ્યારે અત્યારે આટલા વર્ષો પછી એની યાદી આપણે કરવી પડી. મીરાને એનો ગુરુ રોહિદાસ કેટલો વાના અંતરમાં વાલપ કેટલી છે. આજ મીરાએ રાણાને કીધું હતું કે મેં રોહિદાસને ગુરુ કર્યાની ઝેર પીધા છે જાણી, નથી પીધા જાણી એ મેવાના રાણા, ઝેર પીધા છે જાણી. જે સમજીને ગુરુ કર્યા છે. મીરા ગાંડી નથી, ભાન વગરની નથી, અકલ વગરની નથી, ઝેર પીધા એ જાણીને પીધા છે. આ નેડો નહીં છૂટે. નરસિંહ મહેતાને એના ગુરુ દામોદરની કેટલી પ્રીતિ છે. એ ધર્મની નેક ટેક રાખવા હાતુથી નાતીલાને કહી દીધું કે તમારે નાયત બારો હું જ્યાં મૂકવું અહીંયા મૂકી દો, નરસૈયન છૂટ છે. મારે તમારે હારે નો વ્યવહાર યત કાંઈ નહીં, મારા ગુરુ હારે રીએ એટલે આવ. નાતીલાને સોખું જ કહી દીધું. ભેળા થયા હતા ઠપકો દેવા ભેળા થયા હતા કે જેવો કેવો હોય ને જેમ કેવું એમ કરો. તમે વળી ભેળા થાવ ને તમારે ઠરાવ કરવો આજથી નરસૈયાને નાઈત બહાર મૂકવો. હું મારી જીભે જ કહું છું કે તમારી નાઈતના તમે, મારી નાઈતનો હું, મારો નાત તમારી નાઈતનો ન થવા દે. અજ્ઞાની હારે કોણ ભળતું હતું ભલા માણા? અજ્ઞાની હારે કોણ ભળતું હતું? અને નો ભળ્યો ને જીવન પર્યંત ભળ્યો નો ભળ્યો. અજ્ઞાની ની હારે ન ભળાય, કારણ કે એવા નુગરાનો નેડો રે અતિ દુખડા ઉપજે, ભૂલેલા તે માર્ગ ભૂલાવે છે આપ. પતંગિયો રંગીલો રે હાલે ફણગુ મારતો, દીપકને બુજાવીને ઓરનકું કરી દે અંધિયાર. એવા નુગરાનો નેડો રે અતિ દુખડા ઉપજે. એનો સંગ ન હોય,
જેને સંતવાલા નથી, હરિગુરુ વાલા નથી, સત્સંગમાં જેને પ્રેમ નથી, ભક્તિ માર્ગમાં જેના એકેય પગલા મંડાતા નથી, એનો સથવારો કરીને આપણે શું કરવાનું છે? સત્સંગ પ્રેમી હોય, ગુરુ પ્રેમી હોય, ગુરુ ભક્તિ પ્રેમી હોય, ભાઈ સંગ એનો કરાય, હથવારો એનો કરાય. શું કરવાને? કે આ લાભ લેવાને માટે સથવારો એનો કરાય. તો આને મનની શુદ્ધિ કહેવાય છે કે મનને કોઈ પદાર્થનો મોહ ન રહે અને કેવળ એક લક્ષ્ય સદગુરુ સ્વરૂપમાં લાગે, એ મન શુદ્ધ બની ગયું. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ મનથી પર થાય, કેવળ બને ચૈતન વિલાસી, તો મન સ્વસ્થ બની જાય. સ્વસ્થ મન એને કહેજો, અને એને માટેની આ લેબોરેટરી. સ્વસ્થ મન કેને કહેવાય? એની આ લેબોરેટરી છે. આમાં બોલી જવું એટલે ખબર પડશે કે આપને હું વધારે વાલું છે, હું વધારે વાલું છે. એ આ લેબોરેટરીમાં નાખી જોઈજો મનને, એટલે ખબર પડશે કેટલા મેલેરિયાના છે ને કેટલા ટાઇફોઇડના છે. એ ખબર પડી જાય. શ્વેતકણ ઘટ્યા છે, શું ઘટ્યું છે, એ પછી ખબર પડશે. આમાં નાખશો ને એટલે આ લેબોરેટરી છે. ગુરુની અધિકતા હોય, ગુરુ વિશેનો પ્રેમ હોય, તો મન સ્વસ્થ બન્યું છે. અને સ્વસ્થ બને એ સહજ બની જાય. સ્વસ્થ મન બન્યું એટલે સહજ મન બન્યું. હવે સહજ મન કેને કહેવું? સ્વસ્થ મનની વાત થઈ ગઈ. હવે સહજ કેને કહેવું? કે તમે લગાડો ને ભજનમાં લાગે, એ મન સહજ નથી. એની મેળાએ ભજનમાં લાગે. નવરું પડ્યું નથી ને ભજનમાં લાગ્યું નથી, નવરું પડ્યું નથી. આ સહજ. આ ઉત્તમમાં સહજાવસ્થા, મધ્યમાં ધ્યાન ધારણા, કનિષ્ઠમાં પ્રતિમા પૂજા, તીર્થયાત્રા, ધમાધમા. આ સહજ મન. અને જે સહજ મન છે એના જીવનમાં બધી રીતે સહજતા જ હોય છે. માન ને અપમાનિતો કુડા ને કોસવાણ, હે મહામદનો રોગ મીટો ને હાવ થઈ ગઈ છે સુવાણ. કઈક જન્મનો કાટ કાપ્યો, ગુરુ શબ્દ સરાણ, પિંગલ કે હાથ આવી ગઈ હાસા રતનની ખાણ, અમને એની થઈ ઓળખાણ. આ રીતે સહજ બનેલું મન, એના જીવનમાં બધી રીતે સહજતા હોય છે. સહજતા, બધી રીતે સહજતા. અને જેના જીવનમાં સહજતા હોય એ આખા જગતથી મૈત્રી બાંધી શકે છે. સર્વથી મૈત્રી બાંધે, એને સહજતા જ છે. સહજતા છે, કોઈ ઉષાટ નહીં. પણ પેલા સ્વસ્થ બને તો સહજ બને. તે ભાઈ સિદ્ધિ માટે પેલું કામ જ મનને સ્વસ્થ બનાવવાનું છે. પેલું કામ જ મનને સ્વસ્થ બનાવવું, એ જ કામ પેલું કરવાનું છે. એને માટે ઉત્તમ સાધન સત્સંગ છે ભાઈ. સત્સંગ ઉત્તમ સાધન છે. બાકી ગંગાજીમાં નાહી આવો એટલે મન શુદ્ધ થઈ જાય છે, સ્વસ્થ બન્યું. યમુનાજીમાં નાવ, ઢુકડી છે નર્મદા તાપીમાં નાવા જાતા ઈશ્યો, થયા કોઈના મન શુદ્ધ? હે, ઘણા ગાય પગલા નાવા જાતા છે. ગાય પગલામાં નાઈને ભેં પગલા જેવા થઈને આવે. હે, પવિત્ર સ્થાનમાં નાઈ આવ્યા લ્યો. કારણ કે આ જળ મનને પ્રસન્ન નથી કરતું ને, નથી કરતું. એને તો મહાપુરુષોની જ્ઞાન ગંગાનું જળ જ સ્પર્શ કરે છે. આ જળ નથી સ્પર્શ કરતું.
એટલે મનની શુદ્ધિ કરવી, મનને સ્વસ્થ કરવું, એ જ પેલું કામ છે. સ્વસ્થ બને તો સહજ બને, અને સહજ બને એટલે સહજાવસ્થાને પ્રાપ્ત કરે. સહજ બને એટલે સહજાવસ્થાને પ્રાપ્ત કરે. સહજાવસ્થા એ જ સિદ્ધિનું સાધન સફળ થયું. સફળ થયું. જો તો ખરા અનુભવી મહાપુરુષોની આમ કડીબદ્ધ વાતો તો જોવો, એના અનુભવ તો તમે જોવો. ગાવાન ખાતર ગાઈ નાખીને કદાચ સાંભળવાને ખાતર સાંભળી નાખી કાંઈ પ્રકાશ પડે એવું નથી, પણ એનો અનુભવ તો જોવો. લાભેશ્વર નાથે હૈદ કરી નાખી. હો ભાઈ, હૈદ કરી નાખી. આટલી ચોખવટ આપણા જેવા રાકાઓને કોણ કરી દે? આપણા જેવા રાંકાઓને આટલી ચોખવટ કરીને આ સમ્રાટ જ્ઞાન સાદી ભાષામાં કોણ સમજાવે? ભાઈ, આવો પુરુષ ન હોય તો આપણા જેવાનું થાય હું તો એમ કહું છું. શું થાય? ધન્ય છે, ધન્ય છે. એની કમાઈને, એના સદગુરુને ધન્ય છે. સહજ મન નિર્મળ શાંત. સહજ બનેલું મન નિર્મળ અને શાંત કાયમને માટે રહે છે. જે મહાપુરુષો આ સહજતાને પામ્યા, એના જીવનના વ્યવહારો જોવો, દરેક વ્યવહારોની અંદર નિર્મળતા અને શાંતપણું હોય છે. આપણે વ્યવહાર કરીએ, સંતોય કરે, બેયના વ્યવહારમાં એટલો તફાવત છે. આપણે ઉષાટથી કરીએ છીએ ત્યારે સંતો નિર્મળતાથી અને શાંતિપૂર્વક કરે. બેયના વ્યવહાર તો બેયના થાય છે, પણ બેમાં તફાવત આટલો છે કે ઓ વ્યવહારના કાર્ય કરે છે સહજતા અને શાંતપણું હોવાથી વ્યવહારનું કાર્ય એને બંધનરૂપ નથી થતું, અને આપને એ અવસ્થા નથી એટલે આપને બંધનરૂપ થાય છે. બંધનરૂપ થાય છે. હાકર કાંઈ ખરાબ છે? હાકર ખરાબ છે, પણ ગધેડા નો સેટિંગ આવે લ્યો, મરી જાય. ખરસું ખાઈ જાણે ખીર જેને મલકા ઉકરડે મન, હરિગુણ ગાવામાં હોશીલા જગમાં હરિના જન. સાકર મીઠી જ છે, સ્વાદિષ્ટ છે, ગધેડા ન ખાઈ શકે. એમ જ્યાં સુધી ખર વૃત્તિ છે, વિષયોક્ત વૃત્તિ છે, ત્યાં સુધી સંસારનું બંધન એને થાય છે, આવરણ રૂપ થાય છે. એ ખર વૃત્તિ જેની મટી ગઈ એ સંતોને સંસાર સાર રૂપ થઈ ગયો. સંસાર સાર રૂપ થઈ ગયો. હાકરનો દોષ નથી, કોઠાનો દોષ છે. એકના કોઠાને સેટિંગ છે ને એકના કોઠાને નથી. કોઠાનો દોષ છે, હાકરનો દોષ નથી. વ્યવહારનો દોષ નહીં દેતા, સંસારનો નહીં દેતા. સંસારમાં જ મહાપુરુષો વિભૂતિઓ પાકે છે, અને સંસારની મધ્ય રહી અને આવી સુંદર મજાની કમાઈ કરી ગયા. સંસારને દોષ કેમ દેવો? ખરાબ કેમ કેવો? સંસાર ન હોય તો દુનિયાને આવી મહાન વિભૂતિ આપત કોણ? સંસાર ન હોત તો આ દુનિયાને આવી મહાન વિભૂતિ આપત કોણ? કોણ આપત? તો કેમ સંસારને અસાર કહેવો? સાર રૂપ છે, પણ મહાપુરુષો આ દ્રષ્ટિથી વ્યવહાર કરે છે એટલે બંધન રૂપ નથી. અને આ રીતે વ્યવહાર કરવામાં આવે એને જ મોટી ત્યાગ વૃત્તિ કહેવામાં આવે છે. તમને ભોગ્ય પદાર્થો ખાવા ન મળતા હોય ને એમ કહો કે આપને કાંઈ સ્વાદ બાદની નહીં હોય, આપણે બાજરાનો રોટલો ને દાળ મળતું નથી. ખાવું જ ઘણું છે, મળતું નથી, ખાવું જ ઘણું છે. પણ સપન ભોગનો થાળ સામે હોય અને જો મનમાં લાલચ ન થાય તો અડગમત વાળો તો ત્યાગી ખરો.
તો ત્યાગી ખરો. એમ સંસારમાં એ બધા સુખની અનુકૂળતા હોય, બધા વિષયોના ભોગો મળતા હોય, છતાં એમાં ક્યાંય મન ન લાગે, મન ગુરુમાં લાગે, એ મોટો ત્યાગી છે, એ વિરક્ત છે, એ મોટામાં મોટો ત્યાગી છે, એ મોટામાં મોટો ત્યાગી છે. જેનું મન બધું હોવા છતાં સદગુરુમાં લાગે, એ મોટો ત્યાગી છે. બાકી અણ ભેટે અભાવ છે, ભેટે ભોગવશે ભોગ. તો નથી એટલે પેલા ગામડિયા ગામમાં, ને હજી એવા રિવાજ જ છે, જોકે લગ્ન પ્રસંગ હોય એટલે નોતરું આવે ને, નોતરું એટલે મોસીને ત્યાં છોકરાના લગ્ન, અને વાણંદ ભૂલે શું કે પટેલને નોતરું દેતા ભૂલી ગયો. એને તો નોતરું કાઢ્યું હતું, પણ વાણંદ ભૂલી ગયો દેતા. એટલે પટેલ હવારમાં હાથી લઈને વાડીએ જતા પટલાણી ઘરવાળીને કીધું કે નોતરું આ મોસીન્યા લગ્ન છે, નથી કે ના એવું નથી, કદાચ વાણંદ ભૂલી ગયો, જે હોય એ. પણ જો નોતરું આવે તો અહીં પાદડે ખેતર જ જાઉં છું હાથી આંકવા, તો છોકરાને અડી કાઢે બોલાવા મોકલજે. નોતરું આવે તો પાદડે ખેતર છો, નો આવે ને તો આપણે એવા મોસક પોષકનું ખાતા નથી. અણભેટે અભાવ છે, ભેટે ભોગવશે ભોગ. ત્યાગીને ત્યાગ ન ટકે, વૈરાગ વિના ભલે કોટી કરે ઉપાય. ત્યાગીને ત્યાગ નો ટકે, વૈરાગ વિના. તો ખરો વિરક્ત, ખરો ત્યાગી કોણ? કે રાજના સુખ મળ્યા. જનકને કેવડું રાજનું સુખ, કુંભોરાણો કયો, માલદે કયો. આપણે આ લાખાની કથા 2-3 દી થયા કીધી. આ બધા રાજા મહારાજાઓ છતાંય વિરક્ત રહ્યા. ને ભાગવત રાજા મહારાજાઓની જ કથા કહે છે. પરમ ભક્તો, ત્યાગી તો એની પાસે કાંઈ ન આવે, એવા કાંઈ ન આવે. રાજાઓ આ છતાં એટલી ત્યાગ વૃત્તિ. એટલે સહજ મન, નિર્મળ શાંત, ગુરુવચનના ધ્યાનથી જે મન સ્વસ્થ બન્યું, સહજ બન્યું, એ કાયમ નિર્મળ અને શાંત રહે છે. એ મન ઉપર પછી મલિનતા છડવાનો ક્યારેય સંભવ નથી. એકવાર મન સહજ બની ગયું પછી બીજી વાર એની ઉપર મેલ ચડે, જગતમાં કોઈની તાકાત નથી સહજ બનેલા મનની ઉપર કોઈ મલિનતા લગાડી દે. કોઈની તાકાત નથી, કોઈની તાકાત નથી. અને આને જ નિર્ભયતા કહેવાય, આને જ સ્વતંત્રતા કહેવાય, આને નિર્ભયતા કહેવાય. કે એના ઉપર ગમે એવો નથી કેમ, પણ એના મન ઉપર કઈ મલિનતાની અસર કોઈ કરાવી દે એ જગતમાં જન્મો નથી. આપણે ઈર્ષાગર બાપાનો ઘણીવાર પ્રસંગ કહીએ છીએ કે આગા ખાનની મુલાકાત ઉપર ગયા. બાપાને કઈ ઓછી લાલચ નહોતી આપવામાં આવી, હો ભાઈ, નહીં. નાઈતમાં અગ્ર પદ આપવાનું હતું, એટલી સુખ સગવડતાની લાલચ આપવામાં આવી હતી. ધનથી માંડી અને સ્ત્રીઓ સુધીની લાલચ આપવામાં આવી હતી. પણ અડગ પુરુષ ડગ્યો નહીં ને, તઈ અહીંયા આગા ખાને ચરણમાં શીશ નમાયું હતું. તઈ સહજ બનેલા મનની ઉપર કોઈ મલિનતા ચડવાનો સંભવ નથી. અગ્નિને ઉધઈ ન લાગે, મહામણીને મેલ જોને, અપાર સિંધુ અનગળ ભર્યો, મરમીને મન સહેલ જોને. અગ્નિને ઉધઈ ન લાગે, મહામણીને મેલ ન લાગે, એમ સહજ મનને કોઈ મલિનતાનો વિચાર લાગે નહીં.
બસ આ જ સ્વતંત્રપણું. પછી ગમે અહીંયા હરે ફરે આવે જાય, દુનિયાદારીના કોઈ દોષ ગુણ એના મન ઉપર લાગવાનો સંભવ નહીં. એનો રંગ બીજાને લાગે, બીજાનો રંગ એને ન લાગે. આ સહજતા. સહજ મન નિર્મળ શાંત રહે સ્વરૂપ આઘાટ. આવું કાયમને માટે કેમ રહીએ કે અઘાટ સ્વરૂપની અંદર લાગેલું મન છે. તમે પૃથ્વી ઉપર આટા મારતા હો તો સ્વાભાવિક છે કે ધૂળ તમને ઉડે ને અંગને મેલું કરે, એક સ્વાભાવિક છે. પૃથ્વી ઉપર તમે આટા મારો છો એટલે ધૂળ ઉડે અને તમારા અંગ ઉપર લાગે ને અંગને મલિન બનાવે, એક સ્વાભાવિક છે. પણ સહજ મન પૃથ્વી વિહારી નથી રહ્યું, આકાશ વિહારી બની ગયું છે. સહજ મન પૃથ્વીનું વિહારી નથી રહ્યું, આકાશ વિહારી બની ગયું છે. આકાશમાં પૃથ્વીની રજ હોય ન હોય. શબ્દ એ આકાશ છે, શબ્દ બ્રહ્મ આકાશ છે. આ આકાશ વિહારી બની ગયું, વિષય વિહારી મટી ગયું. આકાશ વિહારી બની ગયું એટલે એના ઉપર રજ ન લાગે, લાગવાનો સંભવ નથી. બહુ વિટોળો ચડે તોય ઊંસે ક્યાં સુધી ધૂળ જાય. આ તો ગગનમાં જેણે ગુફા કરી છે, ગગનમાં જેણે, અને સિદ્ધિ માટે ગગનમાં ગુફા થાય તો છે ભોંયરા તો ઉંદર ગાળે મારવાલા. જમીનમાં ભોંયરા તો ઉંદર ગાળે છે, ગગનમાં કોઈ ભાઈડો હોય ને ગુફા કરે. આ ગગન ગુફામાં ગુપત ગેબી 52 બારો સોહમ બોલે, નૂર તખત પર નામ નિરંજન નૂરતે ને સુરતે. આ ધ્યાનમાં કોઈ નટ ખેલે, સતભજનથી કરી લે ગુંજારા. મેરામ ગુરુ માઈ બોલે, માયલા શેરમાં રતન અમુલખામાં વસ્તુ ભરી છે વણ તોલે. વણ તોલે. આ ગગન ગુફા. સહજ મન નિર્મળ શાંત રહે સ્વરૂપ અઘાટ. નિર્મળ આરસીમાં હાસુ ભાળે, ટાળે ભ્રમણા ભટકાર હાસુ સમજતા. નિર્મળ આરસીની અંદર જેમ જેવું એવું તમારું રૂપ દેખાય, પણ અરીસો મલિન હોય તો તમારું સ્વરૂપ બેડોળ દેખાય. પણ સ્વચ્છ ક્લિયર અરીસો છે, એની અંદર બરાબર જેમ સેમ બધું દેખાય છે. પણ અરીસા એવા છે એને લઈને સ્વરૂપ હરખું દેખાતું નથી. તમે બાલવાટિકામાં ક્યારેક ફરવા ગયા હશો, એમાં બાળકોને મજાક પડે એટલે એ પ્રમાણે નોખી નોખી જાતના અરીસા રાખવામાં આવ્યા છે. એક અરીસામાં જોવો તમારો દેહ ઢેબલો લાગે, વામન રૂપ. એક અરીસામાં જોવો તો લાંબો લાંબો લાગે, એક અરીસામાં જોવો તો ભીમસેન જેવો લાગે. તમે સો ઈચ્છો પણ અરીસાના ભેદે કરીને તમારા દેહનું રૂપ બેડોળ તમને દેખાય છે. એ મનરૂપી અરીસો એવો છે, એને લઈને સ્વરૂપ હરખું દેખાતું નથી. પછી એમાં હારે હારે એક હારો અરીસો, નકર તમને ભ્રમણા થાય કે હું આવું હોઈશ. એટલે હારા અરીસામાં જોઈ લે એટલે સમજો નાના સૌ તો ઠીક. તો હરખું રૂપ જોવું હોય ને તો નિર્મળ આરસી બનાવવી પડે, એમાં જેમ સેમ દેખાય. જ્યારે અજંપા ધ્યાનથી મનરૂપી અરીસો આવો નિર્મળ બની જાય, એની અંદર સદગુરુનું રૂપ આબે હૂબ દેખાય. આબે નિર્મળ આરસીમાં હાસુ ભાળે, પછી ટાળે ભ્રમણા ભટકાર સાસુ સમજતા. હાસુ સમજતા ઈ મનનો ભ્રમણા ભટકાર મટી જાય. એ આવા સમ્રાટ ગુરુ મળ્યા છતાંય જેના રજળપાટ નથી મીઠા ને, એને આ અરીસામાં હરખું જોયું જ નથી. એટલે એને બિચારાઓને ભટકાર એ છે અને દોડાદોડ કરવામાં જિંદગીને પૂરી કરી નાખે છે. ક્યાંય મનનો ધડો બંધાતો નથી. નિર્મળ આરસીમાં હાસુ બાળે, ટાળે ભ્રમણા ભટકાર હાસુ સમજતા. જો ચિત્ત વિલય ચૈતન માહી, સિદ્ધરૂપ આપ બની જાય. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ, ચૈતનમાં સર્વ જણાય કાર્ય નિપજતા. ચિત્તનો વિલય જો ચૈતનમાં થઈ જાય
તો સિદ્ધરૂપ બની ગયું. જે ચિત્તનો જે મનનો વિલય ચૈતન બ્રહ્મા થઈ ગયો, એ મન જ મટી ગયું. એ મન જ મટી ગયું. લોઢું જ મટી ગયું, સોનું બની ગયું. ચિત્ત વિલય ચૈતન માહી સિદ્ધરૂપ આપ બની જાય. સિદ્ધરૂપ બની ગયું, નિરંજન બ્રહ્મ બની ગયું. પછી એને આવરણ ને બીજું ને ત્રીજું ને શું લાગે? અવિનાશીને કોઈ દે આવરણ હોય? અવિનાશીને જન્મ મરણ હોય? અવિનાશીને અરખ શોક હોય? અવિનાશીને હાણ લાભ હોય? ડિમ્મર જાર ડારે ક્યાં કરહી મિનહી હો ગઈ પાની. માછલું પાણી થયું, કોણ જાળ કોની જાળમાં આવે? ચિત્ત વિલય ચૈતન માહી સિદ્ધરૂપ આપ બની જાય. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ જેની ઘડીએ ચિત્તની અંદર મનનો વિલય થઈ ગયો, એને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. ચૈતનમાં સર્વ જણાય. ચૈતનને સર્વ જાણવાની શક્તિ છે. આ જ દ્રષ્ટિથી ભૂતકાળોને અને ભવિષ્યકાળોને મહાપુરુષોએ ભાખ્યા છે. ચૈતનને સર્વ જાણી લેવાની શક્તિ છે. ચૈતનમાં સર્વ જણાય કાર્ય નિપજતા. ઈ કાર્યની સફળતા થઈ. આ સફળતા એ દરેક કાર્યનું કારણ છે. સફળતા માટે આપણે દાખલો કરીએ છીએ, એના માટે દાખલો કરીએ છીએ. ચૈતનમાં સર્વ જણાય કાર્ય નિપજતા. એ ચૈતન રૂપી પાટી ઉપર જગત ચિત્ર ચિતરાય. દાસ લાભુ જો દ્રષ્ટા ભાવે તો ચૈતન એક જણાય સળંગ એક સુરતા. ચૈતન રૂપી પાટી ઉપર આ જગત રૂપી ચિત્ર ચિતરાય છે, ભૂસાય છે, ચિતરાય છે, ભૂસાય છે. પાટી એમનમ છે. પાટી એમનમ છે. આવા કઈક ચિત્રો ચિતરાઈ ગયા, કઈક ભૂસાઈ ગયા, કઈક પ્રલય કાળો થઈ ગયા, પણ ચૈતન રૂપી પાટી તો એમની એમ જ છે. પણ આપણી પ્રાકૃત દ્રષ્ટિ ચિત્રને જોવે છે, પાટીને જોતી નથી. સંતો કે ચિત્ર જોવું બંધ કરો, પાટીને જોવાની દ્રષ્ટિ કરો. બસ. ચૈતન રૂપી પાટી ઉપર જગત ચિત્ર ચિતરાય. દાસ લાભો જો દ્રષ્ટા ભાવે ચૈતન એક જણાય. દ્રષ્ટા ભાવે જો તો વિશ્વભરની અંદર ચૈતન સિવાયનું કાંઈ નથી. કપડામાં હુતર સિવાય શું છે ભાઈ? ઘરેણાની અંદર હોના સિવાય શું છે? એમ જગતની અંદર ઈશ્વર સિવાય કાંઈ નથી. ઘરેણામાંથી હોનું કાઢી લ્યો તો ઘરેણું રીએ, કપડામાંથી સૂતર કાઢી લ્યો તો કપડું રીએ, જગતમાંથી ઈશ્વર કાઢી લ્યો તો જગત નો રીએ. જગત ની અંદર ઈશ્વર સિવાય કંઈ નથી. જગતમાં ઈશ્વર સિવાય કંઈ નથી. પણ જ્યાં સુધી એ દ્રષ્ટિ નથી ત્યાં સુધી આપણે ચિત્ર જોઈ છીએ, પાટીને જોતા નથી. એ પાટીને જોવાની દ્રષ્ટિ પ્રાપ્ત કરવાને માટે સત્સંગ છે, મહાપુરુષોનો સંગ છે, એનો હથવારો છે ભાઈ. એ હથવારે જો આ દ્રષ્ટિ થઈ જાય તો આપણું કામ સફળ થઈ જાય, જીવનમાં આનંદ થઈ જાય. સદગુરુદેવ કી